તો રાજકોટમાં નવરાત્રી વખતે જ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાહેરમાં અસામાજિક તત્વો વચ્ચે બબાલ સર્જાઈ હતી। વિરાણી સ્કૂલ ગરબા ગ્રાઉન્ડ બહાર હોબાળો થયો હતો। જોકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના આ દ્રશ્યો છે કે જેમાં જાહેરમાં કેટલાક અસામાજિક તત્વો માથાકૂટ કરતા નજરે પડી રહ્યા છે। વિરાણી સ્કૂલ ગરબા ગ્રાઉન્ડની બહાર હોબાળો સર્જાયો હતો। આવતા જતા વાહન ચાલકો પણ વાહન રોકીને અહીંયા જોઈ રહ્યા હતા શું આ ઘટના ઘટી રહી છે ત્યારે અસામાજિક તત્વો કેટલાક બેફામ બન્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે આપણી સાથે। મયુર, રોડ વચ્ચે આ રીતે મારામારીના દ્રશ્યો અહીંયા સર્જાયા છે। અસામાજિક તત્વો જે છે તેમના દ્વારા અહીંયા બબાલ કરવામાં આવી રહી છે, શું વિગત? બિલકુલ, રાજકોટમાં આવારા તત્વો અને અસામાજિક તત્વોનો ત્રાસ જે છે તે અવારનવાર સામે આવતો હોય છે। ત્યારે વધુ એક વિડીયો જે છે તે શહેરની અંદર વાયરલ થયો છે। સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। શહેરના વિરાણી સ્કૂલ પાસે જે ગરબા ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં અસામાજિક તત્વો જે છે તેમના દ્વારા રસ્તો જે છે તે બાંધમાં લેવામાં આવ્યો હતો અને તેમના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ થઈ હતી। અસામાજિક તત્વો જે છે તેમના દ્વારા જે છે માથાકૂટ કરવામાં આવતી હતી અને હોબાળો કર્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલે જ્યારે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થયો છે ત્યારે પોલીસ દ્વારા હવે શું એક્શન લેવામાં આવે છે તે જોવું રહ્યું। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।